પૌવાનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ પૌવા અને 1 કપ સિંગદાણા લઈ લીધા છે। તો હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। એમાં થોડા પૌવા એડ કરીને આપણે સરસ રીતે ચોખાના પૌવાને તળી લેવાના છે અને ચારણામાં રાખીશું તો તેલ બધું આપણે સરસ રીતે નીતરી જશે। તો એને હલાવીને આપણે બધું તેલ નિતારી લઈશું અને આ જ રીતે બધા પૌવા આપણે તળીને તૈયાર કરી લેવાના છે। તો હવે જે 1 કપ સિંગદાણા હતા એને આપણે તળી લેવાના છે। તો કલર ચેન્જ થાય અને ઉપરથી થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે। તો સિંગદાણા પણ આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે। તો પૌવાને બંને આપણું તળાઈ ગયું છે। તો હવે કડાઈમાં વઘાર માટે 1 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીને એમાં 1 ચમચી હળદર એડ કરીને સરસ રીતે મિક્સ કરીને આપણે એમાં પૌવા એડ કરી લઈશું અને સરસ રીતે હલાવીને એને આપણે મિક્સ કરીને ગેસ બંધ કરીને નીચે ઉતારી લઈશું। હવે એમાં આપણે સિંગદાણા એડ કરી લઈશું, 1 ચમચી આમચૂર પાવડર અને 3 મોટી ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણો સરસ મજાનો ચેવડો બનીને તૈયાર છે।